રાખવાની છે. આ નવી છે ને મારી નણંદને આપી દેવાની છે, કેમ કે મારી નણંદના લગ્ન છે ને એટલે હું આ આપી દઉં. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ ફાઇનલી હું કહી દઉં કે આવી ગયા હે પાછા એક, શું કહે બાબુ? પાર્સલ. આમ દેખાડે, આમ પાર્સલ. આ મારો નથી પર આપ લોકો જોરાય દો. બધાએ આપણે આપણા પીઠું મતે તૈયાર કરી છે, બધાને જોઈને લઉં. ડ્રેસ અમે લેગીસ બહુ મસ્ત આવ્યા. આ બહુ મસ્ત આવ્યા. આ જોડી છે ડ્રેસ. આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. 3 વાગી જશે. પ્રીતિ દાંત કાઢે છે. મેં ખાધું નથી ભાઈ, રાંધ્યું નથી. વિડીયો લેવા રહ્યા હતા, ખાવાનો ટાઈમ સૂકી જાય પછી બેન ટાઈમ. તો વિડીયો બની ગયો છે. અને ભાઈ આજે તમને ખુશખબર કહી દઉં કે આપણે જે આ મેટ્રેસ મંગાવ્યા છે ને 2, એનો વિડીયો આપણે આજે બનાવવાનો છે. અને તમને આ વ્લોગમાં તમને જોવા મળશે ગાડલું કેવું છે. तो फ्रेंड आप लोग के लिए खुश खबर केवा मंगवाना है ना तो आप लोग मंगाई सकते हैं. बहुत मस्त है. तो चलिए आप लोग को रूबरू હું બતાવી દઉં કે આ ગાડલું કેવા આવે. આ ગાડલું છે ને આપણે અહીંયા ગાડી જશે. આ ગાડી છે ને એ ગાડી કાઢી નાખવાની છે અને આપણે આ ગાડલું લગાડવાનું છે. 2 ગાડલા આપણે મંગાવ્યા છે. 2 ગાડલા એક સરખા છે. 2 એક જ માપ, એક જ સાઈઝ, એક માપની છે. આમાં તમારા વસ્તુ એટલી ભરેલી છે. કેવડે છે? પ્રીતિને અડધે પોકી છે. કેમ લાગે જોઈ લે. 5 ફીટ કમે ને. હા, 5 ફૂટનું છે. 5 બાય 6, આમ 5 અને આમ 6 ફૂટ. તો આગળ આપણે અહીંયા લગાડવાનું છે. પણ એ પહેલા મારે પીવાનો છે સા. ને મારે ખાવાના હતા સા ને ગાંઠિયા. તો ગાંઠિયા મીંદડી ખાઈ ગઈ. મારા કિસ્મત છે ને આમાં કીડીએ નથી લાગ્યા હજી. કીડી તો હું મીંદડી વાખા પાડી દીધા બધી. આ જોઈએ. ઓહ, કીડી એટલે લાગી છે. હવે તેનો કાંઈ મારે જોતું જ નથી. આવું છે. કહેવાય છે ને ભાઈ, કિસ્મતમાં ન હોય ત્યારે તમારા ભાગમાંથી બધું છે. કેમ ઓલો મોટામાંથી કોળિયો હોય પડી જાય તો એની જેવું જ્યું છે. આપણું બધું ફન ફાત્યા થઈ ગયું છે. મીંદડી ખાઈ ઉપર કીડીઓ ચડી ગઈ. તો હવે કાંઈક મંગાવી લો દુકાનેથી, પણ ખાવું તો પડશે. મારા સાહબ ચાય બના ચુકે हैं. સમય થઈ ગયા है કેટલું આપણને કાંઈ ખબર નથી, કેમ કે આજ રાંધી નથી, કેમ કે વિડીયો બનાવવામાં આખો ડે વહી ગયા. પ્લસમાં મારી ઢીંગલી રોતી थी રાતે, એટલે હું જાગી જરીક મોડી 9 બજે તો જાગી. તો ચલીએ એવા થઈ ગયા है. મારા સાહબ દિલ ભૂખે ટવર રહે हैं. હું કહું છું કે આ ન ખાવું, આ તો દાંત પડી દે. હવે અમે લઈ જવાટું નાસ્તો લાવ્યા છે, પણ આજ પ્રીતિએ કાંઈ બનાવ્યું નથી. એટલે આ તોડીને ખાઈ લઈ. ચિપ્સ કેવું? સોયા ચિપ્સ. સોયા ચિપ્સ નીકળી. ચિપ્સ સોયા ચિપ્સ જોઈ કેવું છે લીલી. ઓલા ખરે આપણે લાલ લઈ ગયા હતા, ખબર છે? હા, હવે આપણે લીલા લઈને આવ્યા છે. ભાઈ બોલી આવું નહીં આમાંથી કાઢી ખાધી લીલી. હે પેલે ખાઓ લીલી મેં ખાધી કોઈ. उसको खवाए. સારી. તો જવો ભાઈ આ ગાડલું આ પ્રીતિએ ખોરી નાખ્યું છે. હવે આમ પ્રીતિ હોય તે જી આગળ આપણે સેટી ચડાવવાનું છે. ઊંધા એને રાખવાનું છે. 24 વાળો ઈ જા. તો આ ગાડલું એટલું જાડું છે. આમ તો એટલું મારા પાસે જે ગાદી હતી એની કરતાં તો ડબલ ગણો તો હાલે. ફ્લો મેટ્રેસ. બાબુ હે ઢીંગલી લાવા. ઢીંગીને લાવી પેલા સેટી નાખ દે પછી. ને આમ જો સમૂહ થો ભાઈ, ઠેકડા મારો તો કઈ ન થયું છે. જરીક લઈને અહીંયા મુરાઈ દો. આ એની ઉપર લઈ લે પછી. અહીંયા એમ મુરાઈ દો. ઓલી રોવે ઓલીને મમ કરે દો. કાગરમાં થોડી હોય. એમ ભલે. ગાડલું આપણે મસ્ત મજાનું પાથરી દીધું છે ને. આમ જો પ્રીતિ કેમ લાગે છે? મસ્ત બાબુ. હે એવા લાગે ખબર કે રાજમહલ में કેવા ગદ્દા હોય. ભાઈ આ ગાડલું પેલા જે અમારું હતું ત્યારે અમારી સેટી નવી લાગતી હતી. અત્યારે આ ગાડલું નાખ્યું છે ને તો તમે જોઈ લો, તમને સેટી નાની એવી જૂની લાગશે ને ગાડલું તમને એમ લાગશે કે પ્રીમિયમ. આ ગાડલું આવી ગયા ને તો ઘરના રોનક બદલી ગઈ. રોનક બદલી ગઈ. આ એલોવેરા જેલ થી બનેલું હોય છે ભાઈ, ને આની પ્રાઇસ છે કેવી. તો ભાઈ આ ગાડલું મસ્ત નું આવે છે. આ અમારે હતું ને આનથી નીસું રહેતું, આટલું આનથી બહાર રહી છે. વિચાર તો કરો આ કેટલું જાડું છે. મને એમ તો પાતળું છે. સેટી નાની દેખાય. ઇંચ તો વધારે જ હોય ને. આ ઇંચ 6 ઇંચ 6 ઇંચ આપણે છે ઓલું 4 ઇંચ છે. 6 ઇંચ છે. જો આ રીતનું કાગરિયામાં આવે ને આ રીતનું પેકિંગ આવે. હો ભાઈ આપણી પાસે 2 છે ને, જે તમને કહી દઉં છું. આ બીજું છે આપણી પાસે 2 છે. આ ખોરવું નથી, ખોર્યું નથી, ખોરવું નથી. ને આને આપણે નાખી દીધું છે અહીંયા. ને જે અહીંયા હતું ને એને આપણે બહાર કાઢી નાખ્યું છે. હો ભાઈ ગાડલું પાથરી દીધું મસ્ત મજાનું. હવે અમારે વિશ્વાસ હોય મસ્ત મસ્ત નહીં જાય. આપ લોકો સસમાં આવતા હોય કે પીતીબેન ગાડલા બે શું કરશે? મારે જૂનું રાખવાની છે. આ નવી છે ને મારી
નણંદને આપી દેવાની છે કેમ કે મારી નણંદના લગ્ન છે ને એટલે હું આ આપી દઉં. મારે પાસે શું થાય બે કા બાબુ? આપણે 3 સેટ 3 ગાડલા છે 3 ને તો શું કરીએ? માન લીજે કે એક તો હજી પેક છે. આ પેક છે એ અમારું હા. ને આ છે એ જાગુને આપી દેવાનું છે, મારી બેનને આપી દેવાનું છે. હા. અને જે અમારું છે ને એ જે નવું છે 5 મહિના થયા છે તો એ ગાડલું મેં વાપરશું છે ને આને અત્યારે આપણે અહીંથી કાઢી લેવાનું છે. આ પેક ટુ પેક આપી દેવાની. હવે તેને પેક કરી દેવાનું. અમે ખાલી જવા પૂરતી આ પાથર્યું હતું, બાકી અત્યારે પેક કરી દેવાનું છે પાછું. પેક કરી દેવાની. આમ થોડી તો હા ગુલ્લો વરે લાતડો. એમનામ બાંધી દીશે. આમાં જતો આ દોરી બેન જાય. હવે એમાં આવે ઈ પ્રેસ મશીનમાં ફિટ થયું. હવે દોરી હેઠે કાઢવું છે. વિશ્વાને આપણે થોડીક વાર સારા ગાડલા ઉરો દીધી. હવે પાછું આપણે જૂના ગાડલું જે હતું ને રેગ્યુલર એની પર ઉરો દીધી છે ને આપણું ગાડલું ત્યાં હેઠે મૂકી દીધું છે અહીંયા ખાટલાની નીચે ને એક ગાડલું આપણે ઊભું કરી દીધું છે. કેમ પ્રીતિ હવે રાંધવા? તો ફ્રેન્ડ હવે જાઉં રાંધવા. આખો દી તો ખાધા વગર હાલી ગયા. હવે રાત તો કપાય નહીં. ત્યારે તો રાંધવું પડશે, ખાવું પડશે. પ્લસ માં સેવડો બનાવવાનું છે. સેવડો બનાવવાનું છે. કેટલો વાર લાગશે? પ્લસ માં હજી વિડિયો ના એડિટિંગ કરવાનું બાકી હા, છે. હું તો ન કરું પર મારે યાર જાગવું પડશે. જાગવું પડશે. એ પ્રીતિને મને બોલવા લાગવું પડે ભેગું. હું કઈ રીતે બોલવાનું હોય તો આવો હોય છે ભાઈ. યુટ્યુબરની લાઈફ ક્યારેક ખાધા વગેરે આલ્યું છે ને ક્યારેક લાટ ખાવાય મળી જાય. ક્યારેક હુવાની હુવા બે કરાડી જાય. ક્યારેક ખોયા વગેરે હાલી જાય, ક્યારેક વધારે હોય તો વધારે હોઈ જાય. પણ એક ખરું કે અમને મજા આવે છે કેમ કે યુટ્યુબમાં આવવાનો એક ફાયદો એ છે કે તમારે કોઈને પૂછવું નથી પડતું. તમારા મરજીથી તમે કામ કરી શકો. તમને લાગે રાતે 3 વાગે જાગીને વિડીયો ચાલુ કરવો છે કે પછી તમારે સવારે મોડો ચાલુ કરવો હોઈ જવું છે. કોકની સલાહમાં ન થાલવાની, કોકે આની દબાવમાં ન જવાની, આપણા મનથી જવાની કે મારે જમ મરજી તો ઉઠીને ખાઈ શકું, નાઈ શકું, રાંધવું ન રાંધવું, કઈ જાવું ન જાવું, આપણા મનની મરજી ઉપર હાલવાની, કોકની ઈશારા ઉપર નહીં. નોકરી કરો તો કેમ તમને બોસ કે ભાઈ આ કામ કરો, આમ પેલું કેમ મોડું થઈ ગયું, કેમ કે કામે વેલા લાગી જવાનું. આપણને 400 મદાડીએ ગયેલા છે, એવા નથી કે આપણે નથી ગયેલા. બધું કામ કરી લીધું, બધું કામ કરેલા છે. 400 મદાડીએ જવા તો એક હે હાલ ઊભા થા હરકું કામ કે ખેતરમાં નેદવા જાવ બગડી જાય તો મને તો કરતા ન આવડે તો મને અનુભવ છે. આપણો સપોર્ટ છે. હું આગળ બધી ગઈ એવાની વસ્તુ પર ત્યારે રાખીએ આપણે. મસ્ત મજાનું પ્રીતિએ બનાવીને નાખ્યું છે જમવાનું. દાળ ભાત ભાત, શાક અને રોટલા. રોટલા છે, શાક, મરચા, ભાત, દૂધ અને શાક. પણ પ્રીતિ દૂધ નથી ખાતી હો ભાઈ. એ મને હજી નથી ખાવું. છોકરાને શું થાય? કાંઈ ન થાય તો ખાની કરશે મસી. મને ન ભાવે. ભાવે નું કામ ગરમ કરીને પી જાઉં, ખાવાની ન થાય. તો ભાઈ ગાડલું તો શેટી નેટ નાખી દીધું છે, એટલે ખાટલા નેટ નાખી દીધું છે. ઘરમાં તો જગ્યા નથી. તો ફ્રેન્ડ આખી રાત હોય નહીં, આખી દિવસ હોય નહીં. છોકરી રાતે કવરાવતી હતી, દિવસે આખો દી કામમાં ફ્રી નો છે. કવરાવે એટલે હોતી નથી, ટૂંકમાં હોતી નથી પણ હોતી નથી કે મને બહેન રમાડો, બીજું કાંઈ નથી. ને જે આપણે શું બનાવવાનું છે? તો ફ્રેન્ડ સેવડાની વસ્તુ લાવીને મેકી. હજી મારે સેવડા બનાવવાનું બાકી છે. બધી વસ્તુ બાકી છે. રોગ બોલવું પડે છે કેમ કે વિશ્વા હોતી છે. અહીંયા હોતી છે. એ હું જાણતી હતી. મારા સાહેબ એડિટિંગ કરતા હતા બે મારી દીકરી અહીંયા રોતી રોતી થાકી ગઈ હતી. પણ હું ઓલા ઘરમાં વ્યો જે આ ઘરમાં તો આ બાવણા બંધ કરી નાખે છે ને, મને મીંદડા બીક લાગતી. બધા સેવડો છે એનો, ઓલા સોરી આ મમરા છે એનો સેવડો બનાવવાની છે. હું તો કહેવાય ગયો આખો દી ખાધા નથી. મા પાસે એટલું રોટલા ખાઈને તો હું કેટલો સારો માણા ને હેઠે જઈને એમ કીધું માં થોડુંક પ્રીતિને હોય તો આપો ખાવાનું. મારે તો હાલ છે. પછી અહીંયા ગાંઠિયા ખાધા. ગાંઠિયા થોડા ઓલા શું કહેવાય પાપડી ખાધી. હા મકારી દીધું. હાલો ખાઈ લઈએ પછી મળીએ. 10:30 વાગી જશે. જમી લીધું છે ને પ્રીતિને આવતી હતી ઊંઘ. એટલે જો અમે પ્રીતિ હોઈ ગઈ છે, વિશ્વાજી થોડી જાગે છે ને ભાઈ આપણે જે સેવડો બનાવતો સેવડો બની રાખ્યો છે કેમ કે એને ઊંઘ આવે છે તો હોઈ જવા દઈ.
ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરનારો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.